જય સંવિધાન હાલ ગુજરાતમાં જે ચર્ચાનો વિષય બની રહ્યો છે કે વારંવાર અન્ય અત્યાચારનો સામનો કરનાર અને હક અધિકારો માટે લડતો સૌથી વધુ વસ્તી ધરાવનાર કોળી સમાજનું સત્તા પક્ષમાં કોઈ પણ જાતનું ઉપજતું નથી, તો આ ગુજરાતના કોળી ઠાકોરના ઘર ઘર સુધી આ સંદેશો પહોંચે તે ખૂબ જ જરૂરી છે. ઉત્તર પ્રદેશ આ ગુજરાત કરતા 3 ગણું મોટું છે, જ્યાં માન્યવર કાશીરામ સાહેબ અને માયાવતીજીએ 20 વર્ષ સુધી બહુજન સમાજ નામની પાર્ટી બનાવી અને 4 વખત મુખ્યમંત્રી રહ્યા. તે જ ઉત્તર પ્રદેશમાં 12% યાદવોની વસ્તી છે. અખિલેશ યાદવ અને તેના પિતાશ્રીના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી બનાવવામાં આવી અને તે પણ મુખ્યમંત્રી બન્યા. બિહારમાં તમે જાઓ, લાલુ પ્રસાદ યાદવે પણ આરજેડીની નામની પાર્ટી બનાવી અને તે પણ મુખ્યમંત્રી બન્યા. વિચારવાની વાત એ કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા તો પોતાની ધર્મપત્નીને મુખ્યમંત્રી બનાવતા ગયા. શા માટે? કે પોતાના નેતૃત્વની પાર્ટી હતી. તો આજે આ ગુજરાતમાં 35 થી 40% કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે, તો આપણે સત્તાનું પરિવર્તન કેમ ના કરી શકીએ? માત્ર ને માત્ર આપણા મતનો ઉપયોગ થાય છે. તો શું આ કોળી અને ઠાકોર સમાજે માત્ર ને માત્ર પોતાના હક અધિકારો માટે ભીખ માંગવાની છે? પોતાની બેન દીકરીઓની વારંવાર ઇજ્જત ઉછાળવાની છે? મર્ડર કરવાના છે? પોલીસ પાસે ધોકા ખવડાવવાના છે? આપણા ભાઈઓ ઉપર 300 હાથ દાખલ કરાવવાની છે? જમીનો લૂંટાઈ લેવાની છે? આવા અસંખ્ય બનાવો બન્યા છે. સરકારી નોકરીઓ ખવાઈ જાય છે, તો વારંવાર આ અન્યાયો સહન કરવાના છે. તો સમજો, જો 12%, 14% કે 22%ની વસ્તી ધરાવનાર સમાજ જો સત્તાનું પરિવર્તન કરી શકતું હોય, તો આ ગુજરાતમાં 40% કોળી અને ઠાકોર સમાજની વસ્તી છે, આપણે કેમ ના કરી શકીએ? जो समाज शासक नहीं होता उसकी बहन बेटियां सुरक्षित नहीं होती, और जो समाज शासक होता है उसकी बहन बेटियों पर कभी अत्याचार नहीं होता. એટલે આ વાત સમજવાની જરૂર છે. જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ, જય બહુજન સમાજ.